જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું આવી ગયો છું નવા વ્લોગ સાથે. આજે તો ગાના મંત્રીના મોટા ભાઈ વિરમ મંત્રીનો ઘરઘણાના મહેમાનો આવેલા હતા. ત્યાંથી જમવાનું ત્યાં હતું મારે. ત્યાંથી હું પહોંચી ગયો કાનાની ઘરે. ત્યાં પહોંચ્યો તો મળી ગયા આલા મામા અને બીજા મિત્રો. પછી જમવાનું ચાલુ થતા આપણે ઉભા રહી ગયા જમવાની લાઈનમાં. ફાઇનલી આવડી લાંબી લાઈન પાર કરીને આપણે જમવાનું લઈને મિત્રો સાથે બેસી ગયા જમવા માટે. જમીને ઘરે આવીને સુઈ ગયો. સાંજને ઉઠીને પી લીધી ચા. મિત્રો ચા પી લીધો છે. હવે ચા પીને હવે કપડાં બદલાવીને કાંજીનો ફોન આવી ગયો તો ત્યાંથી જવાનું હોય બહુવા રમવા માટે. કપડાં બદલાવીને કાંજી આવી ગયો એક્ટિવા લઈને. એક્ટિવા લઈને કાંજી સાથે નીકળી ગયો બહુવા વોલીબોલ રમવા જવા માટે. અમે બહુવા પહોંચે ત્યાં તો નાની પ્રજા અમારાથી પહેલા પહોંચી આવેલી હતી. બે મામા વાળાને વિડીયો ઉતારા દીધા હતા. બે સ્ટાઇલ મારવા માંડ્યા. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. અને અમે ચાલુ કરી દીધું વોલીબોલ રમવાનું. આજ તો અમે 6 મેચો રમ્યા. આટલી મહેનત કરવા છતાં પણ એ લોકો અમારાથી 2 વધારે મેચો જીતી ગયા. આજે તો ઘણી મેચો રમી નાખ્યો હતો અને અમે થાકી ગયા હતા. પછી બધા નીકળી ગયા ઘરે જવા. બોલો કેદી ઓક્શન ક્યાંથી રાખવાનું હે? હે ઓક્શન? હા ભાઈ વારા ઓક્શન કરે એમ હે વોલીબોલ નું ટૂંક જ સમયમાં. જે ભાઈને ઓક્શનમાં નામ લખાવવું હોય કોમેન્ટ કરી દે. આવી ગયો ઘરે ને સાંજે મારે જવાનું હતું વિપુલભાઈની ઘરે જમવા. ત્યાંથી પહોંચી ગયો વિપુલભાઈની ઘરે જમવા માટે. પછી ઘરે આવીને મોઢાની કરી નાખી માલિશ. અને આજનો વ્લોગ કરું છું પૂર્ણ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો ભૂલાય નહીં.